સારું કોન્ટ્રાક્ટર બેઝ કામ હતું તમારું? હા, બધા ગવર્મેન્ટના કામ રાખતો. એક શ્રમ, મેકડોલ, બેગ પેપર, પેલા દહકો આવે દહોર, આ બધું મારા ફઈને છોકરાઓએ ચડાવી દીધો મને શેમાં? આ લાઈનમાં. નકર હું છે ને એક ખોપારીની ટુકડી નહીં ખાતો. અચ્છા, એટલે ફઈના છોકરા ગણી મૂકીને દારૂ પીવડાવતા તમને? હે કે હાથે બોટલ પકડતા? શું થયું? તબિયત બગડી ગઈ. શું થયું? ચક્કર આવે, ખાવાનું ખવાય નહીં અને કફ થઈ ગયો. 3 વાર સિવિલમાં લઈ ગયા, દવા આપીને પાછો કાઢી મૂકી. એકવાર આશ્રમ વાળા લેવા એને મોકલી દીધો ને મને લપડાવી મૂક્યો. આ તો સારું છું ખિસ્સામાં 20 રૂપિયા હતા મેં ફૂકી ગયો. નકર મારી હાલત ખરાબ થઈ ગઈ. ક્યાંથી છો ભગવાન? હે ક્યાંથી છો આપ? એટલે કયું ગામ તમારું? મારું અમરેલી જિલ્લો. હું સરિયા સેન્ટિંગ કાર્યકર છું. 800 રૂપિયા. એકાએક તબિયત બગડી ગઈ, કફ ને ટીબી થઈ ગઈ, કમજોરી આવી ગઈ, ખાધું નહીં એમાં. ટીબી થઈ ગઈ છે? આ જો ને દવા પડે, નકરી દવાઓ આપે. એક બે ને બોટલ લઈ દીધી છે ઉધરસની, ફોરેક્સની. આખું નામ શું તમારું? ઈશ્વરભાઈ રમણીકભાઈ મિસ્ત્રી. તમારો પરિવાર ને બધા? એ બધા દેશમાં રહે. એને ખબર છે આવી હાલત છે તમારી? મેં ફોન જ નથી કર્યો. કેમ? મારા જમીનના ભાગના પૈસા એવા ખાઈ જાય કે તારું લેણું ભરાઈ ગયું એટલે આપણે બોલાવવાનું બંધ કરી દીધા. બેનને પવણાવી, 2 ભાઈઓને પવણાવ્યા. કઈ ને આપણે બેસીને વાત કરીએ કાકા. હે બેસીને કઈક વાત કરીએ, કઈક સુવિધા કરાવું તમારી. काका यहाँ कितने दिन से? 2 दिन से देख रहा हूँ, 1 साल से देख रहा हूँ. 1 साल से वो इधर ही रहते हैं? इधर ही रहते हैं. बरोबर. उनका कोई परिवारजन कोई भी? वो तो अभी तक कोई नहीं दिखा है. अच्छा अभी वही मांग के लाते हैं और खाते हैं, इधर ही बैठते हैं. अच्छा. કાકા આવી હાલત કેમ થઈ ગઈ તમારી? શું થયું હતું તમને? તમને ટીબી થઈ ગયો છે એવું કહો છો? હા, એ પેલા 15 વર્ષ પેલા થઈ હતી તે હું અમરેલી રહેતો ને. હા. અપડાઉન બહુ કર્યું બુલેટ લઈને 22 કિલોમીટર. ખાંભાનો એસટી ડેપો બાંધ્યો, ટેલિફોન એક્શન બાંધ્યું, પછી ત્યાંની બધા મોટા મોટા પંચાયતના કામ માંડ્યો રાખવા. 15 માણસો કામ કરતા. તમારી નીચે? હા. શું વાત? મારી પાસે 480 પ્લેટ હતી સેન્ટિંગની. ઓહો, એક મતલબ સારું કોન્ટ્રાક્ટર બેઝ કામ હતું તમારું? હા, બધા ગવર્મેન્ટના કામ રાખતો. ધારાસભ્ય પાસેથી કામ લેતો. બરોબર. કોડીના લક્ષ્મણ પરમાર માજી મિનિસ્ટર પાસેથી કામ લેતો. એ વ્યવસ્થામાંથી મતલબ એવી પરિસ્થિતિમાં જીવેલા છો? બસ પીવામાં સડી ગયો એમાં. હે? પીવા સડી ગયો ને. અચ્છા, દારૂ પીતા હતા? હા, એ મને આ દેશી કોથળાની ખબર નહીં પડતી. એક શ્રમ. બીજી કઈ કઈ બ્રાન્ડ પીધી છે? બેગ પેપર હવે તો નામે ભૂલી ગયો ભાઈ. અને હવે દારૂ મન નથી સાંભળતો. હવે દારૂ પીવોય નથી. મારો નિયમ એવો હતો, કોઈએ 10 રૂપિયા કાઢવાના. 110 રૂપિયા કમાણીના કાઢવાના? હા, 10 રૂપિયા કાઢવા. પછી 10 રૂપિયાનું શું કરતા? હે, ગૌશાળા હોય કે ગમે ત્યાં હોય ત્યાં આપી દેતા. બરોબર. મને એમાં બહુ ફાયદો થતો. તો સડનલી આવી હાલત, આ રીતની પરિસ્થિતિ, એ મતલબ 415 જણા તમારે નીચે કામ કરતા, તો તમારો પરિવાર અત્યારે? મારો હેલ્પર છે. હે? અહીંયા કામ રાખતો ને, આ મારો હેલ્પર છે. હેલ્પર એટલે જે કહું એ વસ્તુ આપે. હું 10 ફૂટે હોઉં એટલે 10 કિલોની પ્લેટ અહીં ઉપર આપી દઈ ઓઇલવાળી ભાડાની. હથોડીથી પકડી લીધી, જા ભાગી જા. એ પણ અત્યારે તમારી સાથે જ રહીશ? એ ભંગાર વીણે, હું ભંગાર વીણતો, બધું બંધ કરી દીધું. તો તમારો પરિવારને? બધા દેશમાં છે. કહું છું તો ખરા, મગજમારી થઈ ભાઈઓમાં, જમીન બાબતમાં. તો પછી સડનલી આ પરિસ્થિતિ કેમ આવી ઊભી થઈ ગઈ તમારી? આવી રીતે રોડ ઉપર ભિખારીની હાલત જેમાં આવી ગયા?
તમને બોલ્યો તો ખરા, ચેક, શ્રમ, મેકડોલ, બેગ પેપર. પેલા દહકો આવે, દહોર, પછી બધું જાય. અને 10 વર્ષના દહકામાં જો કંઈક સારું આદતો કરી હોય, સારું કરેલું મકાન લીધેલું અમરેલીમાં, બરોબર, શક્કરગઢ રોડે પ્લોટ લીધા. મને એક પાપ લેડ્યું છે, મેં કોઈ દી કોઈને કીધું નથી. તમને કહી દઉં, બાપુનો આશ્રમ બાંધ્યો સત કેવલ સાહેબનો. હા, મેં ખાલી આ લખતો ગયો મજૂરના પૈસા. સત કેવલ આ નડિયાદમાં કાસોરમાં અમારા ગામનો છે વિઠ્ઠલદાસ બાપુ, એ તો મરી ગયો. હા, પછી અહીંયા આશ્રમ ઉમળતા હસતા બાપુ. મજૂરના પૈસા લીધા, મારા સેન્ટિંગના પૈસા લીધા નહીં. બાપુએ મને હાથી દાંતની પટારી, એમાં ગજ અને મણી, નર અને માદાને જોડે આપી. એ કે કિશોર, આને 10 લાખમાં તું વેચી નાખ અને તને હું રાજી કરી દઉં. કે આના તો 1 કરોડ રૂપિયા આવે. મને ચડાવી દીધો ઉપર 10મે માળે. હું તે અહીંયા દરવાજા ચડાવતો. પછી 2 ભાગીદાર જુદા થયા. ઓલો કે મારી ભેળો રે, કે ઓલું એ કોઈ ભેળો નથી રહેવું. સોમનાથ નાખી ગયો કે 400 રૂપિયા હાજરી હાલે તો કામે. પછી અહીંયા તમારા પરિવારને ખબર છે તમે આવી રીતે રહો છો? એ નહીં. તે એક કામ કરો, પહેલા તો મારી સાથે ચાલો. પહેલા તમારી હાલત કેટલા દિવસથી નથી નાયા? મહિનો થઈ ગયો. 1 મહિનાથી નથી નાયા. હવે છે ને પહેલા આપણે સારી વ્યવસ્થામાં જઈએ, પહેલા નાહી ધોઈ લઈએ, બરોબર, ને પછી એક સારી મતલબ ગવર્મેન્ટની જે સુવિધા છે ટીબી વોર્ડની અંદર, ત્યાં તમારું એડમિશન કરાવીએ. દોસ્તો, અંકલ મતલબ છેલ્લા ઘણા વર્ષોથી મતલબ અહીંયા જ રહી છે, 1-8 વર્ષથી, અને એની હાલાત તમે જુઓ અત્યારે. એક દિવસ અંકલને ત્યાં 15 લોકો તેની નીચે કામ કરતા હતા, ને આજે સડનલી એના દિવસો કહેવાય ને કે 10 વર્ષનો દહકો હોય, અને દહકાની અંદર જો સારું કામ કરી જઈએ ભવિષ્ય હંમેશા સારું થતું હોય છે. પણ દાદાએ કીધું કે એમની ખોટી આદતો, કે જે દારૂ પીવાનું વ્યસન અને ખોટી રીતના લોકોની સંગત, કે જેને આજે બરબાદ કરી નાખ્યા છે. પરિવારે પણ સાથ છોડી દીધો લાગે છે. તમારો છોકરો છે? હા. તો એને ખબર છે ને તમારે આવી હાલત છે? મેં ફોન કર્યો, હું અમદાવાદ છું, ફર્નિચરનું કામ કરે. તો તમારા ઘરનાની ક્યાં છે? એ ઓફ થઈ ગયા. તો એક છોકરો જ છે ખાલી? છોકરી છે. કાંઈ વાંધો નહીં, ઊભા થઈ જાઓ ને, ચાલો મારી સાથે ઊભા થઈ જાઓ, આપણે જઈએ. તમારો આધાર કાર્ડ કાંઈ છે? આધાર કાર્ડ લઈ લો, ખાલી આધાર કાર્ડ ડોક્યુમેન્ટ લઈ લો તમારા. આ રાત કેવી રીતે પસાર થાય છે? મતલબ આ બિસ્તર ઉપર જ તે આખો દી સૂતું રહેવાનું. પેલો કાકાની આ હાલત જોવો. આ રીતનો એક મતલબ થર્મોકોલ્સ ક્યાંથી મળી ગયું છે, અને આવી રીતે જે રહી છે. આ બધો એક વધારાનું પડ્યું. આ બધો સામાન આવ્યો ભેગો કર્યો છે તમે? અડધો બીજાનો છે, મારો નથી. એવું છે? કાંઈ નહીં, ચાલો ઊભા થઈ જાઓ. આ હું આવે એનું છે. બેસી જાઓ. જમાનામાં ચાલો દોસ્તો, અંકલને અત્યારે વ્યવસ્થિત પહેલાં એની વ્યવસ્થા સુધારીએ અને પછી એને હોસ્પિટલ માટે એડમિશન કરાવીએ, તાકી એની હાલત કંઈક બદલી શકે. દોસ્તો, અત્યારે દાદાને લઈને અમે જઈએ પ્રભુ સેવા આશ્રમ, અને ત્યાં એમની હાલતને પહેલાં બદલાવી અને પછી એને સિવિલ હોસ્પિટલ એડમિટ કરવા પડશે. અને ત્યાં પણ બધી વાતચીત થઈ ગઈ છે કે જ્યાં એમને ટીબી વોર્ડની અંદર સારું એડમિશન મળી શકે અને એમની સારી સારવાર થઈ શકે. અને કોશિશ એ જ છે કે એમને ઘણા ઉતરી જાઓ કાકા. આવું દાદા, આવજો વડીલ. મરી જાવ ને જે મારી લાશ છે ને બિલવાર સીમાનો છે. તો કોઈ છે વારસદાર? આમાં બધું લખ્યું. આ બધા કોન્ટેક્ટ નંબર. પહેલા છોકરાઓને હેરાન કરે અને હવે તમને આવું બીમાર પડશે તો હવે છોકરા સાંભળે છે. પહેલા માનતા હો છોકરાની વાત? પહેલા તમને છોકરા રાખવા તૈયાર હતા ને? અને
3 વાર તેડી ગયા અને તમે ઘરથી ભાગી આવ્યા પીવા હાટો. હવે કોઈ છે સાથ દેવા વાળું આવા સમયમાં? તમને આવી બીમાર પડ્યા છો અને દારૂ પીને તમે આવી તમારી હાલત થઈ ગઈ છે, તો હવે છોકરા દેશે તમને સાથ? દારૂ બંધ કરીને કોમ્બીપ્લામ ચાલુ કરીને કોમ્બીપ્લામ ખાઓ એટલે આ ઈ શું બધું થાય? હાથ પગ દુખતા હોય બંધ થઈ જાય. હે તમે કેટલા વર્ષ દારૂ પીધો? 35 વર્ષ. 35 વર્ષ. તમારો સમય સારો હતો, પૈસા આવતા હતા એટલે બધું દારૂમાં જ જતું કે હમ. કેટલું કમાતા એ સમયમાં? એ તો હું સારું કમાતું ને, કેટલું એમ? મહિને 35,000 રૂપિયા જેવું કમાતું. શું કામ કરતા 35,000. હતા? હું કામ રાખતો એસટી ડેપો માર્કેટિંગ યાર્ડના શેડ 300 ફૂટ લાંબા 62 ફૂટ પહોળા. હા. શેડ બનાવવાનું કામ કરતા. હા. જે પણ હવે જે તમે કર્મ ભોગવ્યું છે, તમે જે આદતો પાડી છે ખોટી, હવે એની ભુગતાન તો કરવું જ પડે. પડે ને? હું દાન કરતો ને ભાઈ, એટલે તો કદાચ આ સમયમાં અમે તમને મળ્યા ને. કોઈએ 10 રૂપિયા કાઢી જ નાખતો, હા. કોઈએ 10 રૂપિયા આપી દેતો. દાન એવી જગ્યાએ કરવું બહુ જરૂરી છે કે ભાઈ જે કમાણીના 10% કાઢવાના, પણ તમે તમારી આદતોને ના સુધારો તો કોઈ બદલી શકે એને? આ બધું મારા ફઈને છોકરાઓએ ચડાવી દીધો મને શેમાં? આ લાઈનમાં. નકર હું છે ને એક ફોપારીને ટુકડી નહીં ખાતો. અચ્છા, એટલે ફઈના છોકરામાં ગણી મૂકીને દારૂ પીવરાવતા તમને? હે કે હાથે બોટલ પકડતા? પરાણે મોઢું પકડીને પીવરાવતા? તો જેવો રંગ તમે એવો સાથે સંગ, પીતા એટલે ને? શું? જેવો રંગ એવો સંગ થઈ જાય. જેવો સંગ એવો રંગ થઈ જાય. જેવો રંગ હોય એવો સંગ ના થાય. જેવો સંગત રહીએ ને એવો રંગત જીવનમાં થાય. હવે સમજાણું? સંગત જીવનમાં સારી કરવાની. હવે ભગવાન બીજો મનુષ્ય અવતાર આપે ને તો આ વાતને યાદ રાખજો. કઈ નહીં, વાળ બાલ કાપી નાખીએ વાળ તો ક્યાં છે આપણે? તો એ તો કચરો બધો નીકળી જાય ને, અંદર ઓલી ગંદકી જામી ગઈ હોય, નાઈ ધોઈ લેશો એટલે પછી દવાખાને આમ ફ્રેશ થઈને જવાય. સમજાણું ને? હવે તમને હોસ્પિટલ મોકલીએ ને, સિવિલ હોસ્પિટલ, તો ત્યાં હું તમને એક ડિટેલ આપી નંબરની સાથે. તમને જ્યારે પણ કોઈ એમ કે ને હું અહીંથી નીકળી જાઉં તો એ ફોનમાં વાત કરી દો, પછી હું જઈશ. અને ત્યાં શું એવો નીકળવાનું આગળ નથી. નાખ્યો ને એડ્રેસ. હા, લાવો ને બેન ઓલું વાળ કપવાનું. જો તો અંદર કેટલી ગંદી ભરી છે. તમે કહેતા હતા કે વાળ નથી કાપવા. दादा ऐसा कह रहा है, गुजराती में पूरे मतलब बातचीत कर रहे हैं, तो मैं बताना चाहता हूँ जितने भी लोग आप देख रहे हो कि दादा की जो संगत थी, वो संगत की असर आज उनको यहाँ पे दिखाई दे रही है कि जो गलत व्यक्ति को साथ रहने का शुरू कर दिया और उनके 35 साल से वो ड्रिंक की लत के कारण आज उनके हालात, पूरा शरीर उनका अंदर से सड़ चुका है, टीबी लग चुका है, जिसके कारण अभी कोई पास पे भी नहीं आ रहा था. तो चलो ठीक है, आज इंसानियत के नाते कोशिश हम कर रहे हैं कि इस व्यक्ति के जीवन में कुछ बदलाव आए. और साथ साथ में आज दोस्तों अंकल जो बता रहे हैं कि भाई एक दिन ऐसा था उनका कि उनके नीचे 15 लोग काम करते थे, लोगों को काम देते थे, पर आज कोई 15 व्यक्ति भी पास में आके खड़ा नहीं रह रहा है. और अलग अलग जो ड्रिंक की आदत की वजह से अलग अलग दारू पीने लगे, खराब लत के कारण आज उनका पूरा शरीर अंदर से सड़ चुका है. और बता रहे हैं कि भाई गलत संगत का असर हमेशा होता है, तो अच्छे लोगों की संगत कीजिए ताकि आपके जीवन में भी बहुत कुछ बदलाव आ सकता है. લાવો ખોલ દઉં તમારે. ખોલી ગયો. આયા દાજી ગયા હતા દાદા, હાથે દાજી ગયા હતા. શું થયું તું? હે આ શું થયું તું? પેલામાં પેલું ત્રાંબુ હળગાવા મૂક્યું હતું ને વાયર, એટલે એમાં હાથ આવી ગયો હતો. એમાં હાથ નાખ્યો હતો. બરોબર. ના હાડકું કેમ બહાર આવી ગયું છે? મારી માળા હતી. હા હા, મળી જશે મળી જશે. આમ જો દાદા, આ શું થયું? આ હાડકું કેમ બહાર આવી ગયું? કૂતરું આડું પડ્યું હતું બુલેટમાં, 3 ફૂટ ઢવડાણો હતો. बस जो भी व्यक्ति ड्रिंक कर रहा है या फिर किसी भी व्यसन के साथ जुड़ा है, इस एपिसोड को उनको शेयर कीजिए ताकि उनको भी पता चले कि इतनी ज़िंदगी ख़राब हो सकती है. बस कहने का मतलब यही है कि भाई इससे कुछ सीखिए आप. ये हड्डी पूरी बाहर निकल चुकी है, पूरा शरीर अंदर पूरा सूख गया है, पूरा हड्डी दिख रहा है. बस चलो ठीक है, अभी कोशिश करते शायद कोई जीवन आगे बचे तो सुधार आ सकता है. आओ दादा. પાણી નાખો માથે, જરીખંડ નાખજો. લાવો તમે.
હાલે તમે ઘસો, પાણી નાખો. મજા આવી ગઈ ને દાદા? હા. હે કેટલી ગંદકી નીકળી ખબર છે? થોડુંક જમવું છે? હોય તો ખાઈ હે? લે, નહીંતર કાંઈ નહીં. થોડીક ભૂખ લાગી, જમી લઈએ. જમી. આવો ભગવાનના દર્શન કરી લો, ગણપત દાદાના. તમે શાંતિથી જમી લો ને હું તમને આમાં છે ને એક નંબર આપ્યો છે મેં, બરોબર? હવે તમને સિવિલ હોસ્પિટલમાંથી કાંઈ પણ વ્યક્તિ એમ કહે ને કે અહીંથી જવું છે, કાંઈ મોકલી દેવા છે, તો આમાં નંબર આપ્યો છે, એમાં ફોન કરાવવાનો, બરોબર? પહેલા જમી લો, પછી હું તમને ખીચામાં નાખી દઉં. જમવાનું કેવું છે? સારું છે ને? આવું રોડ ઉપર મળતું હતું? હે? રોડ ઉપર થોડું મળે. ચાલો કાંઈ વાંધો નહીં. પછી સાજા થઈ જાઓ ને એટલે પાછા આશ્રમમાં આવી જજો ને. બસ પાછા પછી પીવા ન લાગતો હો. હવે પીતા નહીં. ક્યાં સાંભળે? પછી સંભાળવા નથી, હવે પાછો દારૂ નથી પીવાનો, હો ને? આ બસ શું છે પછી? તો બસ દોસ્તો, હમણાં થોડી જ વારની અંદર એમ્બ્યુલન્સ આવી જશે અને કાકાને અત્યારે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવા માટે મોકલીએ છીએ. અને ગવર્મેન્ટની જે સુવિધા છે કે જે ટીબી પેશન્ટ માટે સ્પેશિયલ અલગ સેપરેટ સુવિધા હોતી હોય છે, કેમ કે આ પેશન્ટને પબ્લિકની વચ્ચે રાખવું ઘણું બધું તકલીફમય બનતું હોય છે, એટલા માટે અત્યારે એને સિવિલ હોસ્પિટલ ટીબી વોર્ડમાં મોકલી રહ્યા છીએ. અને એમને એક નંબર પણ આપીએ છીએ તાકી એક લાવારીસ પેશન્ટ તરીકે જો એમનો પરિવાર મળી જશે તો એમને ત્યાં અમે મોકલી આપશું. પણ કદાચ ત્યાં સુધી નથી મળતો, અમારી કોશિશ એ જ છે કે એમને એક સારી સારવાર મળે, સુવિધા મળે અને એક વ્યવસ્થાની સાથે સારી રીતે જીવી શકે. કંઈ વાંધો નહીં, હમણાં એમ્બ્યુલન્સ આવી જશે તો એમને આપણે હોસ્પિટલમાં મોકલી દઈએ. અંદર સુઈ જાઓ. પેલા નંબરનું યાદ રાખજો, નંબરનું યાદ રાખ. સિવિલમાં લઈ જવાના છે, ટીબી પેશન્ટ છે, હો ને? ટીબી છે એમને, એટલે ટીબી વોર્ડમાં એડમિટ કરવાના છે. ચાલો દોસ્તો, કાંઈ વાંધો નહીં. હવે કોશિશ એ જ છે અમારી કે આવા પેશન્ટને એક સારી સુવિધા મળે, સારવાર મળે. અને વિડીયો પણ એટલા માટે બનાવ્યો છે કે તમારી આજુબાજુ પણ કોઈ એવા પેશન્ટ હોય તો તમે ચોક્કસથી મદદરૂપ થજો. थैंक यू सो मच, आप सभी लोगों का बहुत बहुत धन्यवाद. आज का एपिसोड पूरा गुजराती हिंदी मिक्स में है, तो ऐसे ही सपोर्ट बनाए रखना. आप भी थोड़ा सा प्रयत्न करना किसी व्यक्ति की मदद करने का, ताकि एक जीवन में किसी व्यक्ति के जीवन में बदलाव आ सकता है. चलो कोई बात नहीं, कल फिर मिलते हैं. थैंक यू.